હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજે તારીખ તો ખબર નથી, પણ આજે વાર છે સોમવાર. અને સોમવારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આજે હવે છીએ હમણાં ભાવનગર, એટલે ભાવનગરની સવાર જો અમારા દેવસ્યની સાથે. દેવસ્ય, શું કરે છે તું? અમારી તો શોપિંગ ભાવનગરમાં થતી જ હોય, અમારે દેવસ્યની બી શોપિંગ થતી હોય. એ સવારમાં બેસી ગયો છે લિસ્ટ બનાવવા કે એને શું શું લાવવાનું છે. એને નાનું એ કીધું કે તાર જે લાવવાનું એને લિસ્ટ બનાવે, એટલે ભાઈ લિસ્ટ બનાવે છે કે આટલી આટલી વસ્તુ મારે જોઈશે. અને એની ભાષા તો એ જ સમજી શકશે. શું લાવવાનું દેવસ્ય તારે? સંતલું. અમારે એનું ચાલતું જ હોય છે. ચલો તો મળીએ મમ્મીને ડેડીને એને. ગુડ મોર્નિંગ ડેડી. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તૈયાર? સવારમાં આજ તો સોમવાર ચાલુ. શું મમ્મી? જય શ્રી કૃષ્ણ. શું ચાલે છે? બસ જો રસોઈ, ડેડીનું ટિફિન. ટિફિન. અને તમને શું વાગ્યું? આ પેલું કુકરનું ઢાંકણ અચ્છા, એટલે સોફ્રોમેસ સોફ્રોમાઇસિન લગાડી છે. શું બનાવ્યું આજે? બસ ભીંડા, દાળ, ભાત, રોટલી, રસ. અચ્છા, ચલો રસોઈનું તૈયારી ચાલે છે, કેમ કે ડેડીને ટિફિન લઈ જવાનું હોય ઓફિસ, એટલે. બોલો. હવે હવે શું કરવું છે? હે હજી તો અમારે સવાર મોર્નિંગ શરૂ થઈ છે દેવસ્યાને. હજી હાલ જાગ્યો છે. ચલો હવે રૂટીન ચાલુ કરીએ. અને જય શ્રી કૃષ્ણ. બંને બહેનો ભળી અને જો એક જ વ્લોગ જોવે છે. જો અમારા માટે અમારો દેવસ્ય જ મહત્વનો છે. આ મમ્મી બી જો એક જ વ્લોગ બંને બહેનો બાજુ આવો નજારો ક્યાંક જ જોવા મળે. ભેગા થયા બે બહેનો અને આ જો અમારે જોવે છે કે આ બંને બહેનો શું કરે છે કે એક જ વિડીયો બંને બહેનો અલગ અલગ કેમ છે. જો આ મારા માસી છે, જય શ્રી કૃષ્ણ માસી. જો દીકા બંને માસીઓ, મમ્મી ને નાની ને માસી છે ને, એક જ વિડીયો બંને અલગ અલગ ફોનમાં સાથે બેસીને જોવે છે. થોડું આગળ પાછળ ચાલુ કરેલું એટલે હું જોઉં છું ક્યાં નહીં સરખા અવાજ આવે બે બહેનો. હું ક્યારની હસું છું, મેં તો હવે બ્લોગ ચાલુ કરવો પડશે. જો એમાં એવું છે કે અમે લોકો અહીંયા જ્યાં રહીએ છીએ ત્યાં અમારે એક્ઝેક્ટ સામે અમારા મામાનું ઘર છે અને ઉપર જ અમારા માસી રહે છે. એટલે ભાવનગરમાં અમે અહીંયા હોઈએ એટલે આ તો અમારું રૂટીન છે. જેવું બધાને કામ પતે એટલે 1 કલાક બધાએ સાથે બેસીને એન્જોય કરવાનું નહીં. અમે બધા સાથે એન્જોય કરતા હોઈએ, બેસીએ ત્યાં ફ્રી હોય થોડી વાર. એટલે પણ હું જોઉં છું કે હમણાં બંને વાતો કરતા હતા અને થોડી વારમાં બંને વિડીયો ચાલુ કરીને બે બાજુ જુએ છે. અમારી સામે વાતો કરીએ, બેસીએ, હા એકબીજા શું રસોઈ બનાવી, શું નહીં, બધી ચર્ચાઓ ચાલે. ચર્ચા કરીએ. બરોબર. ભાવતું ન ભાવતું શાક હોય તો એકબીજા શેર કરીએ. કરી એવું બધું કરીએ. તો ભાઈ બહેન સામે ભાભી હા. બધે વાતો કરીએ અમે. સાચી વાત છે. જો અમારે સામું ઘર છે ને, એ જ અમારા મામાનું ઘર છે અને આ માસી અમારા ઉપર રહે છે. એટલે ત્રણેય ભાઈ બહેન અમારે એક જ ફ્લેટમાં રહીએ છીએ. અને અમે બધા કઝિનને બહુ મજા આવે. પહેલાં તો આટલા વર્ષ સુધી તો બહુ જલસા કર્યા, બહુ એન્જોય કર્યું. પણ હવે તો બધા પોતપોતાનું લાઈફમાં આગળ વધી ગયા છે. હું અમદાવાદ છું, એક મારી બીજી સિસ્ટર અમદાવાદ છે, ત્રીજી સિસ્ટર અમદાવાદ છે પણ અત્યારે અમદાવાદ નથી, ન્યુઝીલેન્ડ છે. એટલે આવું બધું બધાને ચાલતું રહે. ભાઈઓ બધા આગળ જતા રહ્યા, બધાના મેરેજ થઈ ગયા. હવે અમારે એક બાકી છે નહીં, બાકી છે. હજી અમારે એક ભાઈના મેરેજ બાકી છે. આ માસી છે, આ માસીના છોકરાના મેરેજ બાકી છે નહીં. હા, એટલે હજી આવું ચાલે છે. એટલે સવારમાં આવીએ એટલે દેવસ્યને મજા પડે છે. દેવસ્ય રાહ જ જોતો હોય કે હમણાં સામેથી મામી આવશે, ઉપરથી માસી આવશે. એટલે અમારે એટલી મજા આવે ને બધાને એન્જોય કરવાની. પહેલા તો બધા સાથે જઈએ પછી હે વેકેશનમાં ફરવા પણ બધા હા, બધા બહુ વર્ષો એન્જોય કર્યા નહીં માસી આપણે? ખૂબ જ આનંદ કર્યો બધાએ. સાચી વાત છે. અમારે સુપર 6 ની જોડી હતી, ત્રણેય ભાઈ બહેન ત્યાં બંને બબે બાળકો એટલે. હા સાચી વાત. બધા ભાઈ બહેનો, અમે 6 ભાઈ બહેન હતા ને ત્રણેય બેન, 2 બહેનો ભાઈ, અમે બધા સાથે અહીંયા રહી. શું બોલાવું બેટા તને?
તું શું તૈયાર થઈને બેસી ગયો છે? નાનુના ઘરે આવ્યો છું વેકેશન. હિચકા. હા બેટા. એટલે અમારે ત્રણેયને બધાને એટલી મજા આવતી ને આટલા વર્ષો સાથે ફરવા જવાનું, ક્યાંય બી હોય ઘરમાં બી એન્જોય એટલું થતા, બહાર જતા. પણ હવે બધા પોતપોતાની લાઈફમાં આગળ વધી ગયા છીએ. જ્યારે વેકેશન હોય ત્યારે બધાને મળવાનું થાય છે નહીં? સાચી વાત છે. તો એમાં મમ્મી બી હવે તો અમદાવાદ આવી ગયા છે. હવે માસી ને મામા બંને રહ્યા છે અહીંયા. અહીંયા. સાચી વાત છે. શું બાકી મજામાં માસી? એકદમ સરસ. હે ને? જો ભાઈ અમારે હવે આ માસીનો છોકરો બી બાકી છે. હવે એક જ ભાઈ છે. કોઈ સારી છોકરી ધ્યાનમાં હોય તો બધાય નહીં છે નહીં માસી? ભાઈ ભાઈ ડોક્ટર છે. અને ક્રાઇટેરિયા છે મિનિમમ MBBS. MBBS જોઈએ છે. કોઈ સારી છોકરી હોય તો ધ્યાનમાં હોય તો પ્લીઝ અમને જણાવજો. હવે અમારે સુપર 6 માં એક જ છે તો એક કેમ રહેવો જોઈએ અમારા? અમે બધા પેક થઈ ગયા છે તો એ સિંગલ કેમ એન્જોય કરે? એટલે એને અમારે સેટ કરી દેવાનો છે. તો એકલો ભાઈ બહુ એન્જોય કરે છે અત્યારે, પણ અમને નથી જોવાતો. અમારે લગ્ન કરાવી દેવા છે એવું છે. તો ચલો મળીએ થોડી વારમાં તમને. જો આપે છે. બોલતો દેવા શું? આપ બાપ બાપ કે તું આપ બાપ આપ બાપ કેજો ને. આપો 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 આપો. આલે હાય દેવ. સ્પેશિયલ મમ્મીનો તો જે આવ્યો હતી. મમ્મી તમારે હવે આવશે. હેલો ભાઈ. હાય. જો ભાઈ આ મારા ભાઈ ને ભાભી છે. સવારે કીધું હતું ને સામે મામાનું ઘર છે. એ આ ભાઈ આ ભાભી અને આ જો માં ઢીંગલી બધા ત્યાં. હે ઓ આ બા બા બધા ત્યાં ગોળાની પાર્ટી ચાલે છે મસ્ત મજાનું. તારો નહીં સારું તો તું તો આપું ચીકુ વધારે આપું. ચલો તો થોડી વારમાં મળીએ. ગોળા પતાવીને ઘરે જઈને તમને પાછા મળીએ. આનાથી રિલેક્સ વસ્તુ એકેય નથી. મમ્મીના હાથની જે માલિશ છે એનાથી એક બીજું કઈ રિલેક્સ ના થાય નહીં મમ્મી? નાનેથી મમ્મી આવી જ રીતે મસ્ત તેલ નાખે અને પછી જે રિલેક્સ થઈએ. કેટલા ટાઈમ પછી નાખ્યું એવું લાગે ને? વાળમાં તેલ તો નાખવું જ જોવે, તો મસાજ કરવો જ જોવે અઠવાડિયામાં 2 વખત. સાચી વાત છે. પણ એ જે તમે મસાજ કરો ની જે મજા આવે ને એ જાતે કરીએ એમાં ના આવે. એટલે એ વાત સાચી. તો પછી ચલો તો આજનો વિડીયો ગોળા ખાઈ લીધા નહીં મમ્મી? મજા આવી ગઈ? મસ્ત મજા આવી ગરમીમાં ગોળા ખાવાની. બહુ મજા આવી ગઈ. આજ ભાવનગરમાં સખત ગરમી છે. બહુ ગરમી છે સાચે. બધે આજે એટલી એમાં અહીંયા એટલી જ ગરમી છે. આજ તો એટલા અકળાઈ ગયા છીએ ને. પણ ગોળાને એવું ખાધું, ઠંડક કરી, મજા આવી. હવે ઘરે આવીને મસ્ત માલિશ કરી અને હવે સૂઈ જશું. ચલો તો હવે આ વિડીયોનો એન્ડ કરી દઈએ આજે અહીંયા. તો બન્યા રહો તમે, આવી નવી રીતે જોતા રહો, સપોર્ટ આપતા રહો. તો ચલો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો.